જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને જેમાં આયલન અને આકાશ નામના જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમનો કાળો કારોબાર બહાર લાવવામાં આવ્યો છે। ત્યારે રાજકોટ ખાતેથી આ તેને જ લઈને સમાચાર સામે આવ્યા। સમગ્ર મામલે હવે રાજકોટની જનતાએ પ્રતિક્રિયા આપી છે। ત્યારે હવે અનેક નાગરિકોમાં પણ રોષની લાગણી ફેલાઈ ગઈ છે। શિક્ષણ વિભાગની મીઠી નજર હેઠળ આ કાળા કારોબાર ચાલી રહ્યા છે। JEE અને નીટના કોચિંગ ક્લાસની આ મોટી સાંઠગાંઠ જોવા મળી રહી છે। રાજ્યની શાળાઓમાં કોચિંગ ક્લાસની સાંઠગાંઠ જોવા મળી રહી છે। રાજકોટની જનતામાં પણ હવે આક્રોશ ફેલાયો છે તો રાજકોટની જનતાએ પણ પ્રતિક્રિયા આપી છે। જિલ્લા શિક્ષણ તંત્ર શિક્ષણ મંત્રાલય સાથે ધરોબો છે અને સમગ્ર મામલે રાજકોટની જનતાએ પ્રતિક્રિયા આપી। ખુલાસાઓને લઈને અને ખાસ તો સરકારી તંત્ર જેમ કે ડીઓ શિક્ષણ મંત્રી જવાબ દેતા ભાગે છે। આનો સીધો મતલબ એ થાય છે કે આમ તો પહેલા તમે જે આ મંતવ્ય ન્યૂઝે જે આ મુદ્દા ઉપર વાત કરી અથવા સ્ટિંગ કર્યું અથવા તો આ લોકોને ઉઘાડા પાડ્યા એ બદલ તમારો આભાર। કારણ કે આ સમયમાં આ ક્ષેત્રમાં કોઈ બોલવા રાજી નથી। તમે જોવો કે તમારા એક રિપોર્ટર પૂછે છે એને સામેથી શિક્ષણ મંત્રી જવાબ દેતા ભાગે છે તો એનો મતલબ છે કે આ લોકો પાસે માહિતી ન હોય એવું તો ન હોય, ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ હોય અને ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય છે। કે અત્યારે તમે જો પ્રાઇવેટ શિક્ષણનું સ્તર બહુ ઊંચું વયું ગયું છે ને સરકારી જે આપણું શિક્ષણ છે એનું સ્તર બહુ નીચું વયું ગયું છે। શું કામ કે પ્રાઇવેટ વાળાઓને પ્રમોટ કરવામાં આવે છે અને આ રીતના રાફડા ફાટી નીકળ્યા છે। તમે જુઓ આ જે આ ઇન્સ્ટિટ્યૂટનો અત્યારે તો એક જ આપણા હાથમાં આવ્યું કે આ તો તમને આ મંતવ્યને મારે અભિનંદન દેવા પડે કે આવી વસ્તુ તમે કરી કે આ લોકોને ઉઘાડા પડ્યા એટલે આપણને ખબર પડી કે આવું હાલે છે। નતર તો આ તો વર્ષોથી હાલે છે, ક્યારેય કોઈ અવાજ ઉપાડતું નથી। શું કામ કે આ સરકાર હારે અને આમ તમે જોવો ને નકર જવાબદાર વ્યક્તિ છે શિક્ષણ મંત્રી ખુદ એમ કહે છે કે આમાં અમારે કાંઈ બોલવું નથી। એનું કારણ શું? ક્યાંક ને ક્યાંક આ બધાની સાંઠગાંઠ છે ને છે જ। મારું એવું માનવું છે કે આ લોકો ઉપર જરાક ધ્યાન આપવું પડે સરકારને પણ અને લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે આ લૂંટાશું ક્યાં સુધી આવી રીતે। કારણ કે મંત્રીઓ નેતાઓ પોતપોતાની રીતે જે આ સાંઠગાંઠ કરી અને આવી રીતે ઇન્સ્ટિટ્યૂટ ધમધમાવે છે, નથી કોઈ આને કહેવા વાળું કે નહીં કાંઈ। તમે જોવો આવી રીતે લાલિયાવાડી હલાવે છે। જયેશભાઈ પટેલ। તેમાં એક વસ્તુ ઉજાગર થઈ છે કે મંતવ્ય ન્યૂઝે તેનું જે સ્ટિંગ કર્યું છે તે સ્ટિંગમાં એક વાત સામે આવી કે એ જે ઇન્સ્ટિટ્યૂટ છે તે ડમી વિદ્યાર્થીઓ એટલે કે સ્કૂલમાં પોતાના જે વિદ્યાર્થીઓ છે તે ડમી એડમિશન લેવડાવે છે અને ત્યારબાદ તે વિદ્યાર્થીઓને પોતાના જ સ્કૂલમાં પોતાના જ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવે છે। શું કહેશો, સરકારની લાચારી અથવા તો શું કહેશો કે સરકારની મિલીભગત? આમાં સરકારની લાચારી નથી, સરકારની મિલીભગત છે। આમાં બધાને ઉપરથી નીચે સુધી નીચેથી ઉપર સુધી બધે હપ્તા ચાલુ જ છે। બીજા નંબરમાં પ્રાઇવેટ સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો બધા હપ્તેથી આ બધું હાલે છે। આ બધું પ્રજાને ખબર છે છતાં પ્રજા બોલતી નથી। શું કામ કે ભાજપ સરકાર છે એટલે। હવે ભાજપ સરકાર એટલે કઈ એવું કોઈ હાવી દીપડો નથી અને પ્રાઇવેટ સ્કૂલોને એટલું પ્રાધાન્ય આપ્યું છે અને ઈવડાઈ લોકો પાછા આ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ને આપે। હવે કરોડો ને લાખો રૂપિયાની ટ્યુશન ફી લે અને સ્કૂલ ફી લે પછી ટ્યુશનમાં ભણાવવાના, બરોબર? આ બહુ અન્યાય છે ખરેખર અને પ્રજાને આમાં જાગૃત થવું જોઈએ અને વાલીઓને તો ખાસ અને જે છોકરા છે અત્યારે એજ્યુકેટેડ તો એને ખાસ એના આ સરકારને સામે એને વાત કરવી જોઈએ કે ભાઈ આ ખોટું છે। ખાસ તો ડીઓની જે જવાબદારી હોય છે તમને લાગે છે ડીઓ નિભાવે? ડીઓ નથી નિભાવતા। આમાં ડીઓની ખાસ આમાં જવાબદારી આવે, શિક્ષણ મંત્રીની જવાબદારી આવે અને બીજા નંબરમાં જે આ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ આ બધા ઉભા કરી દીધા છે એ બહુ જી ખુશભાઈ શું કહેશો? ખાસ તો JEE નીટના ક્લાસીસ કરાવતી જે એલન છે, આકાશ છે, અન્ય જે ઇન્સ્ટિટ્યૂટ છે તે ઉઘાડી પડી છે। એડમિશન બીજે સ્કૂલમાં લેવડાવે અને પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ ક્લાસીસ કરાવે, કોચિંગ ફી વસૂલે। ડીઓ શિક્ષણ તંત્ર શિક્ષણ મંત્રી ની જવાબદારી રહેવા છતાં સુપરવિઝન નથી કરાવતી, કોઈ એક્શન નથી। શું કહેશો એ પ્રજા તરીકે? જો આમ જોવા જઈએ ને તો આ બધી સંસ્થાઓની ભાજપ પ્રેરિત છે પહેલા તો, કેમ કે ભાજપના કોઈ પણ મંત્રી છે, કોઈ પણ નેતા છે એ આ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ સારે સામેલ હોય છે। કેમ કે સામેલ હોવાનું રીઝન એ છે કે મોટું કૌભાંડ કરવું હોય તો શિક્ષણમાં જ કૌભાંડ થઈ શકે એટલે આ લોકો શિક્ષણ હારે
જોડાયેલો. એલન અને આકાશની તો તમે જે વાત કરી છે ખરેખર યોગ્ય વાત છે. તો હમણાં ન્યૂઝ મીડિયાના માધ્યમથી પણ જાણવા મળ્યું હતું કે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ડીઓ ને પૂછવામાં આવ્યું કે ભાઈ આ શું કામ આવું થાય છે, તો ડીઓ એ પણ એવું ઉડાવ જવાબ આપી દીધો. અને આપણા શિક્ષણ મંત્રી છે વારંવાર કહેતા હોય કોઈ ચંબર મંદિરને છોડવામાં નહીં આવે, પણ પકડશો ક્યારે? તમે પકડતા જ નથી તો કોઈ ચંબર મંદિરને છોડવાની વાત જ નથી ને એમ. એટલે ખરેખર આ એક અયોગ્ય બાબત છે અને આના ઉપર સરકારે વિચારણા કરવી જોઈએ અને ખરેખર જે આ કંપની ઇન્સ્ટિટ્યૂટ છે એને જેલ હવાલે કરવી જોઈએ. ખાસ તમને લાગે છે કાર્યવાહી થાય છે શિક્ષણમાં? કારણ કે શિક્ષણ એક છે ને પાયાનું પથ્થર કહેવાય. વિદ્યાર્થીઓનું જે ઘડતર છે તે શિક્ષણ થકી થતું હોય છે, પણ આમાં જ વ્યાપારીકરણ ખૂબ જ વધી ગયું છે. ગુજરાતની વાત કરીએ, રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું હબ કહેવાય. રાજકોટની સ્થિતિ કઈ પ્રકારની છે? આવા કોચિંગ શિક્ષણ છે ને એ વિદ્યાનું ધામ છે. શિક્ષણની અંદર આ ગેરવ્યાજબી વારંવાર થતી હોય છે. યુનિવર્સિટી પણ જતા હોય છે, યુનિવર્સિટીની અંદર પણ થાય છે, હરેક સ્કૂલની અંદર આવું ગેરવ્યાજબી થતી હોય છે. આ ભાજપના સત્તાના કારણે થાય છે. જ્યારે ભાજપ સત્તામાંથી હટી જશે એટલે ઓટોમેટિક શિક્ષણ સારું થઈ જશે અને દેશ આગળ આવશે.